આજે મહાન આત્મિક યુદ્ધ અને આરાધના ઉપદેશ શીર્ષક હેઠળ આવો આપણે બાઇબલના માધ્યમથી અભ્યાસ કરીએ કે આત્મિક દ્રષ્ટિકોણથી આરાધના કેટલી મહત્વપૂર્ણ છે, જેથી આપણે પરમેશ્વરને હજી વધારે પવિત્ર આરાધના ચડાવી શકીએ. આ કહેવું અતિશયોક્તિ નથી કે આરાધના એ દેવતાઓ વચ્ચેનું યુદ્ધ છે. બાઇબલમાં મોલેક, બાલ અને અશેરા જેવા દેવતાઓના ઘણા નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્વર્ગમાં શેતાને પરમેશ્વરના લોકોને લાલચ આપીને પૃથ્વી પર ફેંકાવી દીધા. હવે પણ તે તેમને મૂર્તિપૂજક દેવતાઓની આરાધના કરવા માટે ફસાવે છે, જેથી તેઓ સ્વર્ગ પાછા ન જઈ શકે. શેતાનનો ધ્યેય પરમેશ્વર સાથેના સંબંધને તોડી નાખવાનો છે. આપણે આત્મિક વસ્તુઓને નહીં પણ માત્ર શારીરિક વસ્તુઓને જોઈ શકતા હોવાથી આપણે સહેલાઈથી વિચારીએ છીએ. જ્યારે આપણે ચર્ચમાં આવીએ છીએ તો આપણે માત્ર સ્તુતિ ગાઈએ છીએ અને પ્રાર્થના એક એવી વસ્તુ છે જે આપણે સ્વાભાવિક રૂપથી કરીએ છીએ. જો કે આત્મિક દ્રષ્ટિકોણથી આ દેવતાઓ વચ્ચેનું યુદ્ધ છે. બધા લોકો યુદ્ધમાં જો તમે દુશ્મનને હરાવવામાં નિષ્ફળ થાઓ તો તમે મરી જશો. તેથી તે જીવન કે મૃત્યુ છે. બધા લોકો આપણી આકાશગંગામાં 200 અબજ તારા છે. જો આપણી પાસે 200 અબજ વસ્તુઓ હોય તો એક મેળવવા કે ખોવાથી કોઈ ફરક નહીં પડે. પૃથ્વી એટલી તુચ્છ છે, તો પણ પરમેશ્વર માનવજાતિને માત્ર તેમની આરાધના કરવાની આજ્ઞા આપે છે. તેથી આપણે તે કારણની તપાસ કરવાની જરૂર છે કે તે આપણને આ આજ્ઞા કેમ આપે છે. જો આપણે બીજા દેવતાઓનું પાલન કરીએ તો આપણે ક્યાં જઈશું? આપણે નરકમાં જઈશું, જ્યાં વિનાશ અને અનંતકાળની સજા છે. 10 આજ્ઞાઓમાંથી તેમણે પ્રથમ જે કહી તે હતી, મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. તેમણે આતુરતાથી આ કહ્યું. પરમેશ્વરની સેવા કરવા માટે શું જરૂરી છે? આરાધના જરૂરી છે. કોની આરાધના કરવામાં આવે છે તેના આધારે આરાધના માટેના નિયમો અલગ અલગ હોય છે. ચર્ચ ઓફ ગોડ સાબ્બાત દિવસને કેમ મહત્વ આપે છે? ચર્ચ ઓફ ગોડ પાસ્ખા પર્વને કેમ મહત્વ આપે છે? તેનું કારણ શું છે? આ માત્ર નિયુક્ત તારીખો પર પર્વ અને સાબ્બાત દિવસ મનાવવા વિશે નથી. જો આપણે તેને આત્મિક રૂપથી જોઈએ તો તેને એક આત્મિક યુદ્ધ તરીકે જોઈ શકાય છે. પરમેશ્વર આ દુનિયામાં નવા કરારના સત્યને ફેલાવી રહ્યા છે, જેથી આપણે સ્વર્ગમાં કરેલા પાપોને ક્ષમા કરી શકાય. શું આ કારણે તેમણે આપણને પૃથ્વીના છેડા સુધી જઈને વચનનો પ્રચાર કરવા માટે નથી કહ્યું? આ કારણે આપણે દરેક દેશમાં ખંતથી પ્રચાર કરી રહ્યા છે. તો પછી આરાધના આટલી મહત્વપૂર્ણ કેમ છે? એવું એટલે છે કેમ કે આરાધના નક્કી કરે છે કે આપણે કોની સેવા કરીએ છીએ. આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ અને સંસારમાં ઘણા બધા ચર્ચ પણ પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે, પણ તેમની આરાધના કરવાની રીત વિશે શું? તારીખો પણ અલગ છે. ભલે તેઓ કહે છે કે તેઓ પુનરુત્થાનનો દિવસ મનાવી રહ્યા છે, તેઓ ઈંડા ખાય છે, જ્યારે આપણે બાઇબલ પ્રમાણે રોટલી તોડીએ છીએ. આ આપણને તેમનાથી અલગ પાડે છે. પછી શું તેમની વિધિ પરમેશ્વર તરફથી છે? છેવટે તેઓ પરમેશ્વરની નહીં પણ બીજા દેવતાઓની પૂજા કરે છે. તેથી પ્રબોધક હેઝકીએલે તેમને ઘૃણાસ્પદ કહ્યા. એવું એટલે છે કેમ કે તેઓ પોતાના હોઠોથી પરમેશ્વરને પોકારે છે, પણ પોતાના કાર્યોથી પરમેશ્વરનો નકાર કરે છે. બધા જૂઠા દેવો આરાધના દ્વારા લોકોને તેમની સેવા કરાવે છે.
સંસારમાં શું લોકો પૂર્વજોની આત્માઓની આરાધના કરવા માટે અર્પણ ચડાવતા અને નમન નથી કરતા? તે પરમેશ્વરની આરાધના કરવાની રીત નથી. સંસારમાં ઘણા દેવતાઓ અને ઘણા પ્રભુઓ છે. તેઓ આવી પ્રથાઓ દ્વારા આપણી આત્માઓને લૂંટે છે. આપણે ત્રિપરિમાણીય દુનિયામાં રહેતા હોવાથી તેથી આપણે માત્ર વિચારીએ છીએ આ માત્ર એવું કંઈક છે જે પરિવારો ઘરે કરે છે, પરંતુ આત્મિક દ્રષ્ટિકોણથી આ પરમેશ્વરની સેવા કરવાની રીત નથી. બધા લોકો આરાધના ખૂબ મહત્વપૂર્ણ છે. યીશુએ આપણને આરાધના વિશે શું શીખવ્યું? તેમણે આપણને શીખવ્યું તમારા પૂરા હૃદયથી. શું તેમણે નહીં શીખવ્યું કે તમારા પૂરા જીવથી? તેમણે આપણને શીખવ્યું તમારા પૂરા મનથી. ખરું ને? પહેલી ને મોટી આજ્ઞા એ છે. શું આ માથ્ય અધ્યાય 22માં લખેલું નથી? આપણે યીશુનું નવું નામ ખ્રિસ્ત આનસાંગ હોંગ અને પવિત્ર આત્માના યુગમાં આવેલ નવી યરુશલેમ સ્વર્ગીય માતા પર વિશ્વાસ કરનારા છીએ. તેથી આપણે બાઇબલ પ્રમાણે જીવવું જોઈએ. આવો આપણે બાઇબલ દ્વારા ખાતરી કરીએ કે પરમેશ્વર આરાધના દ્વારા જવાબ આપે છે. 1 રાજાઓ અધ્યાય 18 વચન 28માં આપણે 850 જૂઠા પ્રબોધકો અને એલિયા વચ્ચે આત્મિક યુદ્ધ જોઈએ છીએ. તે આ નક્કી કરવાનું હતું કે સાચા પરમેશ્વર યહોવા પરમેશ્વર છે કે બઆલ છે. તેઓ સંમત થયા કે બલિદાનને બાળવા માટે સ્વર્ગથી અગ્નિ મોકલનાર પરમેશ્વર જ સાચા પરમેશ્વર છે. જૂઠા પ્રબોધકોએ સૌથી પહેલા શરૂઆત કરી. આવો આપણે વચન 28 જોઈએ. તેઓએ મોટેથી પોકાર કર્યો ને પોતાની રીત પ્રમાણે, બીજા શબ્દોમાં પોતાની આરાધના કરવાની રીત પ્રમાણે, પોતાને તલવારથી તથા ભાલાથી એટલે સુધી ઘાયલ કર્યા કે તેમના પર લોહીની ધારાઓ વહેવા લાગી. બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનું અર્પણ ચડાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો, પણ કંઈ વાણી થઈ નહીં, તેમજ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું. મુદ્દો એ છે કે તેમણે એવું પોતાની રીત પ્રમાણે કર્યું. તેમણે પોતાના દેવોની પૂજા કરવાની રીત પ્રમાણે લોહી વહેવા માંડ્યું ત્યાં સુધી પોતાને ઘાયલ કર્યા અને બાલ અને અશેરાની પૂજા કરી. પણ સાંજના બલિદાનનો સમય થયો ત્યાં સુધી તેમણે કોઈ જવાબ ન મેળવ્યો. વચન 30 અને એલિયાએ સર્વ લોકોને કહ્યું, મારી પાસે નજીક આવો. અને સર્વ લોકો તેની પાસે નજીક ગયા અને યહોવાની વેદી જે પાડી નાખવામાં આવેલી હતી તે તેણે સમારી. અને યાકૂબ જેની પાસે યહોવાનું એવું વચન આવ્યું હતું, તારું નામ ઇઝરાયલ થશે, તે યાકૂબના દીકરાઓના કુળોની સંખ્યા પ્રમાણે એલિયાએ 12 પથ્થર લીધા. તે પથ્થરની તેણે યહોવાને નામે વેદી બાંધી અને 2 માપ ભીમાએ એવડી ખાઈ તેણે વેદીની આસપાસ ખોદાવી. તેણે લાકડા સીંચ્યા ને ગોધાને કાપીને ટુકડા કરીને તેને લાકડા પર મૂક્યો. તેણે કહ્યું, 4 માટલા પાણી ભરો ને તે દહનયર્પણ પર તથા લાકડા પર રેડો. પછી તેણે કહ્યું, બીજી વાર એમ કરો, અને તેઓએ બીજી વાર એમ કર્યું. તેણે કહ્યું, ત્રીજી વાર એમ કરો, અને તેઓએ ત્રીજી વાર એમ કર્યું. આથી પાણી વેદીની આસપાસ વહ્યું. પછી તેણે ખાઈ પણ પાણીથી ભરી. સાંજનું અર્પણ ચડાવવાના સમયે, આ સાંજના બલિદાનનો સમય હતો, જે આપણી બપોરની આરાધનાનો સંદર્ભ આપે છે. શું સવારનું બલિદાન અને સાંજનું બલિદાન નથી? આ તે લોકો માટે જરૂરી સમય છે જે પરમેશ્વરની સેવા કરે છે. એટલે આપણે દર વર્ષે અને દર અઠવાડિયે એક નિશ્ચિત સમય પર આરાધના કરીએ છીએ. સાંજનું અર્પણ ચડાવવાના સમયે એમ થયું કે એલિયા પ્રબોધક વેદીની પાસે આવ્યો ને બોલ્યો, હે ઇબ્રાહિમ, ઈશાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમે જે ઇઝરાયલમાં ઈશ્વર છો ને હું તમારો સેવક છું, ને મેં તમારા કહેવાથી આ બધું કર્યું છે, એમ આજે જણાવવા દો. હે યહોવા, મારું સાંભળો કે આ લોકો જાણે કે હે યહોવા, તમે ઈશ્વર છો અને તમે તેઓના હૃદય પાછા ફેરવ્યા છે.
ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહનિયાર પણ લાકડા, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યા, ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું. સર્વ લોકોએ તે જોયું ત્યારે તેઓ ઊંધા પડ્યા અને તેઓએ કહ્યું, યહોવા એ જ ઈશ્વર છે, યહોવા એ જ ઈશ્વર છે. અને એલિયાએ તેમને કહ્યું, બાલના પ્રબોધકોને પકડો, તેઓમાંથી એકને નાસી જવા દેશો નહીં. તેઓએ તેમને પકડ્યા અને એલિયાએ તેમને કિશોન નાળા પાસે ઉતારી લાવીને ત્યાં તેમને મારી નાખ્યા. આપણે કાર્મેલ પર્વત પરની આ લડાઈને શારીરિક બાબત તરીકે ન જોવી જોઈએ. શું પરમેશ્વરે આપણને બોધ આપવા માટે આ તૈયાર નથી કર્યું? પરમેશ્વરે તેમની આજ્ઞાઓનું પાલન કરીને તેમની સેવા કરનારાઓને તે લોકોથી અલગ કર્યા જે પોતાની રીત પ્રમાણે બીજા દેવતાઓની સેવા કરે છે. ત્યાં એક આરાધના હતી. સાંજના બલિદાનના સમયે એલિયાએ પરમેશ્વરને પ્રાર્થના કરી અને બાલના પ્રબોધકોએ પોતાની રીત પ્રમાણે પોતાની વિધિઓ ચલાવી. આજે ભલે અસંખ્ય ચર્ચ છે, પણ પરમેશ્વર દ્વારા આપવામાં આવેલ આરાધનાના નિયમો ક્યાંય જોવા મળતા નથી. હજકીએલ પ્રમાણે તેઓ મંદિરમાં કોની આરાધના કરે છે? તેઓ પરમેશ્વરના મંદિરમાં છે, તો પણ તેઓ સૂર્ય દેવતાની આરાધના કરે છે. આ ઘૃણાસ્પદ કૃત્યો છે. કેટલાક પૂછે છે, ચર્ચ ઓફ ગોડ શનિવારે શા માટે સખ્તાઈથી સાબ્બાતનું પાલન કરે છે? તેઓ સવારે અને બપોરે પ્રાર્થનાનો સમય કેમ પાડે છે? શું આપણે કોઈ પણ સમયે પ્રાર્થના નથી કરી શકતા? કોઈ પણ સમયે પ્રાર્થના કરવી સારું છે. જો કે આપણે આ વિશિષ્ટ પ્રાર્થનાના સમયોને બાકાત ન રાખવા જોઈએ, કેમ કે આ પરમેશ્વરની આજ્ઞા છે. શૈતાન એ શિક્ષણને અવગણવા માટે ઘણી ચાલાકીપૂર્ણ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આવો આપણે માથી અધ્યાય 4 ખોલીએ. માથી અધ્યાય 4 વચન 1 આ લખ્યું છે, ત્યાર પછી ઈશુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેમને રાનમાં લઈ ગયો અને 40 રાત દિવસ સુધી ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી. અને પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, જો તું ઈશ્વરનો દીકરો છે તો આ પથ્થરને કહે કે તેઓ રોટલી થઈ જાય. પણ તેમણે ઉત્તર દીધો, એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. શૈતાન આપણને શારીરિક વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ચાલાકી કરે છે. શું હું કંઈ પ્રાપ્ત કર્યા વગર મારો સમય બગાડી રહ્યો છું? શૈતાન આપણને આવા પાપી વિચારો લાવવા માટે દોરે છે. પણ ઈશુએ કહ્યું, એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. આ એટલે છે કેમ કે આપણી પાસે સ્વર્ગનું અનંત રાજ્ય છે. આવો આપણે વચન 5 જોઈએ. ત્યારે શૈતાન તેમને પવિત્ર નગરમાં લઈ જાય છે અને મંદિરના બુરજ ઉપર તેમને બેસાડે છે અને તેમને કહે છે, જો તું ઈશ્વરનો દીકરો છે તો પોતાને નીચે પાડી નાખ, કેમ કે લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખેને તારો પગ પથ્થર સાથે અફડાય. ઈશુએ તેને કહ્યું, એમ પણ લખેલું છે કે પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ તું ન કર. ફરીથી શૈતાન તેમને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે ને જગતના બધા રાજ્ય તથા તેઓનો મહિમા તેમને દેખાડે છે અને તેમને કહે છે, જો તું પગે પડીને મારું ભજન કરે તો આ બધા હું તને આપીશ. બીજા શબ્દોમાં, જો તમે મારી આરાધના કરો છો. ત્યારે ઈશુ તેને કહે છે, તેમણે શું કહ્યું? અરે શૈતાન, આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર. ઈશુના કહેવાનો અર્થ હતો કે બધી આરાધના શૈતાનને નહીં, પરંતુ પરમેશ્વરને ચડાવવી જોઈએ. જો કે આજે વૈશ્વિક ગામમાં લાખો દેવતાઓ છે. ખાસ કરીને જ્યારે મેં ભારતની મુલાકાત લીધી તો પુરોહિત સ્ટાફે મને પૂછ્યું, શું તમને ખબર છે ભારતમાં કેટલા દેવતાઓ છે? લગભગ 100 દેવતાઓ કદાચ. મેં જવાબ આપ્યો. તેમણે કહ્યું, અહીંયા 10 કરોડથી વધારે છે.
મને આશ્ચર્ય થયું કે આ એક દેશમાં 10 કરોડથી વધારે દેવતાઓની પૂજા કરવામાં આવે છે. મેં વિચાર્યું, આટલા બધા દેવતાઓ ઘણા લોકોની આત્માઓને ખાઈ રહ્યા છે. ધાર્મિક સામગ્રી સાથે ઘણા બધા પાસાઓ જોડાયેલા છે. માથ્ય અધ્યાય 4માં જ્યારે પહેલી અને બીજી પરીક્ષા નિષ્ફળ થઈ, ત્યારે શૈતાને યીશુને બધા રાજ્યો અને તેમની ભવ્યતા બતાવતા કહ્યું, જો તું પગે પડીને મારું ભજન કરે તો આ બધા હું તને આપીશ. શૈતાન તેની આરાધના કરાવવા માટે તેના બધા પ્રયત્નો કરે છે. આપણે લોકોને શીખવવા માટે કે આપણે સાબ્બાત દિવસ પાળવો જોઈએ, બાઇબલના દરેક વચનમાં કેમ શોધ કરીએ છીએ? તેઓ માત્ર જાણે છે કે બાઇબલ પરમેશ્વરનું વચન છે. તેઓ તેનું પાલન નથી કરી રહ્યા. આ સમસ્યાઓ એટલા માટે ઉત્પન્ન થાય છે કેમ કે તે બીજા દેવતાઓની પૂજા કરી રહ્યા છે. એટલે પરમેશ્વર આપણને તેમની આજ્ઞાઓ આપે છે. આવો આપણે પુનઃનિયમ અધ્યાય 4 વચન 9 જોઈએ. પુનઃનિયમ અધ્યાય 4 વચન 9. માત્ર પોતાના વિશે સાવધાન રહે ને ખંતથી તારા આત્માની સંભાળ રાખ. રખેને તારી નજરે જોયેલા કૃત્યો તું ભૂલી જાય, ને રખેને તારા આયુષ્યના સર્વ દિવસો ભર તારા અંતઃકરણમાંથી તે જતા રહે. પણ તારા છોકરાને તથા તારા છોકરાના છોકરાને એ જણાવ, તું હોરેબમાં યહોવા તારા ઈશ્વરની સમક્ષ ઊભો રહ્યો. તે દિવસે યહોવાએ મને કહ્યું કે લોકોને મારી આગળ ભેગા કર, ને હું તેઓને મારા વચન કહી સંભળાવીશ. એ માટે કે જે સર્વ દિવસો તેઓ પૃથ્વી પર રહે, તેમાં તેઓ કોનો ડર શીખી શકે છે? મારો ડર શીખવે. અહીંયા કોણ બોલી રહ્યું છે? પરમેશ્વર. તેથી આ લખ્યું છે કે તેઓ પરમેશ્વરનો ડર શીખી શકે છે. આ પૃથ્વી પર આપણા સમય દરમિયાન આપણે આ શીખવું જોઈએ કે આપણે પરમેશ્વરની આરાધના કેવી રીતે કરવી જોઈએ. અંતમાં શું આ જ કારણ નથી કે પરમેશ્વરે તેમને સિનાઈ પર્વત પર તેમના નિયમો આપ્યા? તેથી પરમેશ્વરે આપણને જીવનના સર્વ દિવસોમાં તેમના નિયમોને યાદ રાખવા માટે કહ્યું. ને જ્યારે તું ઘરમાં બેઠો હોય ને જ્યારે તું રસ્તે ચાલતો હોય અને તમે તેને શેના તરીકે બાંધો? તું તેમને નિશાની તરીકે તારા હાથે બાંધ, ને તારી આંખોની વચ્ચે તમે તેને શેના તરીકે રાખો? તેમને કપાળ ભૂષણ તરીકે રાખ. તેની ખાતરી કરવા માટે કે આપણે તેમની આજ્ઞાઓને ક્યારેય ન ભૂલીએ, પરમેશ્વરે આખી માનવજાતિને આ સૂચના આપી. પણ શૈતાને ચાલાકીથી ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને બદલી નાખ્યા. ભલે નામ એક જ રહે, પણ તેણે સારને સંપૂર્ણ રીતે બદલી નાખ્યો. જો કોમ્પ્યુટર પેકેજિંગની અંદર કોમ્પ્યુટરના બદલે બેઝબોલ હોય તો શું થશે? તે ચિંતાજનક હશે. જો કવર ખ્રિસ્તી ધર્મનું હોય પરંતુ સામગ્રી સૂર્ય દેવતાની આરાધના માટે હોય તો તે કેટલું આશ્ચર્યજનક હશે. જેમ કે માથ્ય અધ્યાય 4માં લખ્યું છે, શૈતાને યીશુને પણ તેની આરાધના કરવા માટે લલચાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે કેટલી સહેલાઈથી પરમેશ્વરના લોકોનું પરીક્ષણ થઈ શકે છે. શું આ કારણે પરમેશ્વરે આપણને પરમેશ્વરના વચનમાં પોતાને સમર્પિત કરવા માટે નથી કહ્યું? જો આપણે એવું કરવામાં અસફળ થઈએ તો આપણે ભ્રમિત થઈ જઈશું કે આ પરમેશ્વરનો નિયમ છે કે નહીં. પરમેશ્વરે 2000 વર્ષ પહેલા નવા કરારના નિયમોને જાહેર કર્યા. જો કે 4થી સદીની આસપાસ સાબ્બાત દિવસ અને પાસ્ખાને નાબૂદ કરી દેવામાં આવ્યા. નવા કરારના અદૃશ્ય થવાથી જીવનનો પ્રકાશ સંસારમાં રહ્યો નહીં. આ કારણે કોણે આવવાનું છે? જ્યાં સુધી પરમેશ્વર નથી આવતા ત્યાં સુધી કોઈ શૈતાનને હરાવી શકતું નથી. માત્ર પરમેશ્વર જ આ કાર્યને પૂરું કરી શકે છે. પરમેશ્વર આરાધનાના બધા નિયમોને પુનઃસ્થાપિત કરવા માટે આ પૃથ્વી પર આવ્યા. કોઈને ખબર ન હતી કે પરમેશ્વરની સેવા કેવી રીતે કરવી. એટલે પરમેશ્વરે નવા કરારનો સાબ્બાત દિવસ, પાસ્ખા પર્વ, 3 વારમાં 7 પર્વ અને નવા કરારના સિયોનને પુનઃસ્થાપિત કર્યા.
પિતાએ નવા કરારની વાસ્તવિકતા સ્વર્ગીય માતા નવી યરુશલેમને પ્રગટ કર્યા હોવાથી શું વિશ્વના બધા સિયોન પિતા અને માતામાં વિશ્વાસના એક જ માર્ગ પર નથી ચાલી રહ્યા? આપણે જે શિક્ષાઓનું પાલન કરીએ છીએ તે બાઇબલમાં જોવા મળે છે. સાબાત અને પાસ્ખા જોવા મળે છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા લેવું પણ જોવા મળે છે. જો કે આ બાઇબલમાં જોવા મળે છે, પણ લોકો તેને નથી સમજતા. જેમ કે પરમેશ્વરના શબ્દોમાં લખ્યું છે, તેઓ આત્મિક રૂપથી આંધળા છે. જોતા છતાં તેઓ જોતા નથી, સાંભળવા છતાં તેઓ સાંભળતા કે સમજતા નથી. જ્યારે આપણે આ વિચારીએ છીએ કે 8 અબજ લોકોના આ વૈશ્વિક ગામમાં પરમેશ્વરની આરાધનાનું એકમાત્ર સ્થળ વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ છે, તો આપણને કેટલો ગર્વ થાય છે. તેથી હંમેશા ગર્વ કરો. આપણે તેમની ગેરસમજને સુધારવી જોઈએ, જેથી તેઓ જીવનના સત્યના વચન સાંભળી શકે. તેમની અને આપણી વચ્ચે તફાવત આરાધનામાં છે. જ્યારે આપણે કહીએ છીએ કે આરાધના અલગ છે, તો અલગ કોણ છે? આપણે જેની આરાધના કરીએ છીએ તે પરમેશ્વર અલગ છે. આપણા પરમેશ્વર તે છે જે બાઇબલની નોંધ કરે છે. કોણે આકાશ, પૃથ્વી અને બધી વસ્તુઓને 6 દિવસમાં બનાવી? તે પરમેશ્વર છે, જેમની આપણે સેવા કરીએ છીએ. આપણા બધા કાર્યો બાઇબલમાં નોંધે છે. બીજી બાજુ, જેઓ રવિવારની આરાધના કરે છે, નાતાલ મનાવે છે અને ક્રોસ ઊભા કરે છે, તેમની બધી આરાધના વિધિ ક્યાં મળી શકે છે? આપણે તેમની આરાધનાનો આધાર બીજા દેવતાઓમાં શોધી શકીએ છીએ. ભલે આપણને સંસારની બધી કીર્તિ અને ખ્યાતિ આપવામાં આવે. ઈશુએ કહ્યું, પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર. આ સંસારની વસ્તુઓ માત્ર એક ક્ષણ માટે રહે છે. આ કારણે ઈશુએ આપણને અનંતકાળના વચનો આપ્યા અને આપણને શીખવ્યું કે આપણે સાચા પરમેશ્વરની આરાધના દ્વારા તેને શોધી શકીએ છીએ. આવો આપણે હજકીએલ અધ્યાય 36 વચન 25 પર જઈએ. અધ્યાય 36 વચન 25માં આ લખ્યું છે, હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ. હું તમને નવું હૃદય પણ આપીશ ને હું તમારી અંદર નવો આત્મા પણ મૂકીશ. અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ ને હું તમને માંસનું હૃદય આપીશ. હું મારો આત્મા તમારામાં મૂકીશ ને તમને તે આપણને શું કરશે? મારી વિધિઓ પ્રમાણે ચલાવીશ ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેમનો અમલ કરશો. જ્યારે આપણે પરમેશ્વરના નિયમોનું પાલન કરીએ છીએ, તો તે આપણને પોતાના લોકો તરીકે ઓળખે છે અને તે આપણા પરમેશ્વર બની જાય છે. વચન 28 પરમેશ્વર તેમની સાથેના આપણા સંબંધને સ્વીકાર કરતા દર્શાવે છે. આવો આપણે ચાલુ રાખીએ. જે દેશ મેં તમારા પૂર્વજોને આપ્યો હતો તેમાં તમે વસશો. તમે કોણ હશો? મારી પ્રજા થશો. પરમેશ્વરના લોકો બનવા માટે આપણે શું કરવું જોઈએ? વચન 27 ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેમનો અમલ કરશો. જ્યારે તમે મારા નિયમોનું પાલન કરો છો, તમે મારી પ્રજા થશો ને હું તમારો ઈશ્વર થઈશ. આજકાલ ઘણા બધા ચર્ચ છે જે પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે, પરંતુ તેમની પાસે પરમેશ્વરની સેવા કરવા માટે કોઈ નિયમો કે પર્વો નથી. બાપ્તિસ્માના નિયમથી આપણે ખાતરી કરી શકીએ છીએ કે તે ચર્ચોમાં પરમેશ્વર દ્વારા આપવામાં આવેલી કોઈ શિક્ષા નથી. આપણે ક્યારેય પણ એવી કોઈ પણ બાબતનો સ્વીકાર ન કરવો જોઈએ જે પરમેશ્વરના નિયમો નથી. જેમ કે વચન 25માં લખ્યું છે, પરમેશ્વર કહે છે, તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ. ત્યારે પરમેશ્વર તેમની વિધિઓનું પાલન કરવા માટે તેમનો આત્મા મૂકશે.
શું તેઓ પરમેશ્વરની આજ્ઞાઓ પ્રમાણે ચાલે છે કે નહીં? તેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે પરમેશ્વરના લોકો છે કે નહીં. પરમેશ્વરના લોકો પરમેશ્વરના નિયમો પ્રમાણે આરાધના કરે છે. આપણે સાબ્બાત દિવસની આરાધનાને ક્યારેય પણ હળવાશથી ન લેવી જોઈએ. આ 7મો દિવસ હોવાથી તેથી તેને માત્ર આરાધનાનો દિવસ ન માનવો જોઈએ. કેટલાક લોકો કહે છે, જ્યાં સુધી આપણે પરમેશ્વરની આરાધના કરીએ છીએ, શું તેનાથી કોઈ ફરક પડે છે કે તે શનિવાર હોય કે રવિવાર? આ બુદ્ધિગમ્ય લાગી શકે છે. જો કે પરમેશ્વરે 7મો દિવસ નિયુક્ત કરવા પાછળ એક કારણ હોવું જોઈએ, ખરું ને? પરમેશ્વર આરંભથી અંતને જોતા માનવજાતિ માટે આખા સુવાર્તા કાર્યનું સંચાલન કરી રહ્યા છે. તેથી આંખોવાળા લોકો માટે જે એક દિવસ કે એક સેકન્ડ પણ પહેલાથી નથી જોઈ શકતા, તેનું ખોટું અર્થઘટન કરવું ખોટું છે. હજકીએલ અધ્યાય 36માં પરમેશ્વરે કહ્યું, હું મારો આત્મા તમારામાં મૂકીશ ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેમનો અમલ કરશો. આ પરમેશ્વરની ઈચ્છા છે. આવો આપણે ખાતરી કરીએ કે પરમેશ્વરે આપણને માત્ર તેમની વિધિઓ, આજ્ઞાઓ અને નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. આવો આપણે લેવીય અધ્યાય 18 વચન 3 જોઈએ. મિસ્ર દેશ જેમાં તમે રહેતા હતા તેના કૃત્યોનું અનુકરણ તમે ન કરો, અને કનાન દેશ જેમાં હું તમને લઈ જાઉં છું તેના કૃત્યોનું અનુકરણ પણ તમે ન કરો. તેમજ તેઓના વિધિઓ પ્રમાણે તમારે શું કરવું જોઈએ? તમે ન ચાલો. તમારે મિસ્રની વિધિઓનું પાલન ન કરવું જોઈએ અને ન તો કનાનની વિધિઓનું પાલન કરવું જોઈએ. ત્યારે તમારે શાનું પાલન કરવું જોઈએ? વચન 4, મારો હુકમ અમલમાં લાવો ને મારા વિધિઓ પ્રમાણે ચાલીને તેમને પાળો. મિસરમાં મિસરી દેવતાઓની પૂજા કરવાની પ્રથાઓ હતી અને કનાનમાં કનાની મૂર્તિઓની પૂજા કરવાની પ્રથાઓ હતી. તો પણ પરમેશ્વર આ વાત પર ભાર આપે છે કે તેમના લોકોએ હંમેશા તેમની વિધિઓ, નિયમો અને આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ. જ્યારે પરમેશ્વર સ્વર્ગથી નીચે જુએ છે તો તે આ રીતે જાણે છે કે તેમની આરાધના કરનારાઓ પણ છે. આવો આપણે વચન 5 સાથે ચાલુ રહીએ. માટે તમારે મારા વિધિઓ તથા હુકમો પાળવા, કેમ કે જો કોઈ મનુષ્ય તેમને પાળે તો તે વ્યક્તિનું શું થશે? તે તેઓ વડે જીવન પામે. હું યહોવા છું. આત્મિક દ્રષ્ટિકોણથી આરાધના એક મહાન આત્મિક યુદ્ધ છે. શૈતાન આપણાથી બીજા દેવતાઓના નિયમોનું પાલન કરવા માટે પરમેશ્વરથી આપણા હૃદયોને હટાવવાનો પ્રયત્ન કરે છે. અરણ્યમાં 40મા વર્ષે ઇઝરાયલીઓ પરીક્ષણમાં પડ્યા અને 24,000 લોકો મરી ગયા. અરણ્યમાં 40મા વર્ષનો અર્થ છે કે કનાન તેમની આંખોની સામે હતું. શું તે એવું નથી? તેઓ પાસ્કા પર્વ મનાવવાના હતા અને યરીખો પર વિજય મેળવવાના હતા. કનાનમાં પ્રવેશ કરતા પહેલા તેમણે બીજા દેવતાઓની પૂજા કરી. આવો આપણે પુનર્નિયમ અધ્યાય 4 વચન 1 જોઈએ. અધ્યાય 4 વચન 1, અને હવે હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું તમને શીખવું છું, પરમેશ્વરના લોકોએ શું કરવું જોઈએ તે પર લક્ષ્ય દઈને તેમનો અમલ કરો. આપણે સમજવું જોઈએ કે પ્રબોધકો સતત પરમેશ્વરના નિયમો અને વિધિઓ કેમ શીખવે છે. પરમેશ્વર આપણને તેમના નિયમો અને વિધિઓ યાદ અપાવે છે, કેમ કે જ્યાં સુધી તેમના આશીષ માનવજાતિ પર નથી આવતા ત્યાં સુધી આત્મિક દુનિયામાં ઘણી અદૃશ્ય ઘટનાઓ બનતી રહે છે. અને હવે હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું તમને શીખવું છું તે પર લક્ષ્ય દઈને તેમનો અમલ કરો, એ માટે કે તમે જીવતા રહો ને જે દેશ યહોવા તમારા પિતૃઓના ઈશ્વર તમને આપે છે તેમાં પ્રવેશ કરીને તેનું વતન પામો. વચન 2, જે વચન હું તમને ફરમાવું છું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહીં, તેમજ તેમાં તમારે કંઈ ઘટાડો કરવો નહીં, એ માટે કે યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે તમે પાળો. બાલ પેઓરને લીધે યહોવાએ જે કર્યું તે તમારી નજરે તમે જોયું છે. કેમ કે પરમેશ્વરે કેવા પ્રકારના લોકોનો વિનાશ કર્યો? જે માણસો બાલ પેઓરના ઉપાસકો હતા તે સર્વનો યહોવા તમારા ઈશ્વરે તમારી મધ્યથી વિનાશ કર્યો છે.
તેઓએ મૂર્તિઓને ચડાવેલું ભોજન ખાધું અને વ્યભિચાર આચર્યો. 여인들과 더불어서 음행하고 말이에요. 이 그런 사람들을 하나도 આ લખ્યું છે કે પરમેશ્વરે તે સર્વનો નાશ કર્યો. 이런 여러 가지 일에는 그 બલામની દુષ્ટ યોજનાઓએ પણ 발람의 મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. 작용도 많이 했습니다. પરંતુ જ્યારે આપણે આ ઘટનાઓના સમયને જોઈએ છીએ 인대를 바라보게 તો આ તેમની 40 વર્ષની યાત્રાના અંતિમ ક્ષણો દરમિયાન હતી. 우리도 더 તેથી 깨어 있어야 આપણે પણ વધારે 정신을 차려 સજાગ રહેવું જોઈએ. 조금이라도 આવો આપણે સુનિશ્ચિત કરીએ કે આપણો વિશ્વાસ કોઈ પણ બાબતથી ડગમગતો નથી અને એલોહિમ પરમેશ્વરની શિક્ષાઓનું અનુગ્રહપૂર્વક પાલન કરીએ, જે આપણને બચાવવા માટે આ પૃથ્વી પર આવ્યા છે, 하나님의 જેથી આપણે હંમેશા 안에 항상 또 પરમેશ્વરના નિયમોમાં રહી શકીએ. 되겠습니다. જો આપણે તે માર્ગથી ભટકી જઈશું તો આપણે બીજા દેવતાઓની પૂજા કરીશું. 그래서 તેથી પરમેશ્વરે આપણને કેવી રીતે બનાવ્યા? 하나님께 만드신다고요? આપણને એક બનાવવા માટે પરમેશ્વરે આ કહેતા પાસ્ખાની રોટલી અને દ્રાક્ષરસને મંજૂરી આપી કે આ તેમનું માંસ અને તેમનું લોહી છે. 내 피다. આપણે પરમેશ્વરનું મંદિર છીએ કેમ કે પરમેશ્વરનું માંસ અને લોહી આપણામાં છે. 라고 고린도전서 શું આ 1 કરન્થીઓ અધ્યાય 3 વચન 16માં આ નથી કહેતું? તમે ઈશ્વરનું મંદિર છો એ શું તમે જાણતા નથી? જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે તો ઈશ્વર તેનો નાશ કરશે. 멸하실 것이다 말이에요. બાઇબલની આ ગંભીર શિક્ષાઓને યાદ રાખતા 하나님의 말씀이 આપણે પરમેશ્વરની આજ્ઞાઓ 그것을 우리가 꼭히 명심하시고 અને શિક્ષાઓ પ્રમાણે વિશ્વાસનું જીવન જીવવાનો 준행하는 અને આપણા પૂરા મનથી, 온전히 살 것이다 하는 આપણા પૂરા આત્માથી 결심을 가지고 અને આપણી બધી શક્તિથી 목숨을 다하고 પરમેશ્વરનો ભય રાખવાનો નિશ્ચય કરવો જોઈએ. 성껏 힘써 격려하며 아버지와 મને આશા છે 하시는 કે સિયોન પરિવારના બધા સભ્યો પિતા અને માતાના સુવર્તાના કાર્યમાં ભાગ લઈને 또 진행 આવા નિશ્ચય સાથે 가족들이 다 되시길 આ માર્ગ પર ખુશીથી ચાલશે. 예배는 આરાધના મહત્વપૂર્ણ છે. 예배를 통해 આરાધના દ્વારા પરમેશ્વર તરત જ સમજી લે છે કે આપણે તેમની, શૈતાનની કે બીજા મૂર્તિપૂજક દેવતાઓની સેવા કરી રહ્યા છીએ. 금방 એટલે બાઇબલ આપણને, 되십니다. આપણા બાળકોને 그래서 પરમેશ્વરના નિયમો અને વિધિઓ 또는 શીખવવા માટે જ્ઞાન આપે છે. 있을 때든지 ભલે આપણે રસ્તા પર હોઈએ 들에게 કે ઘરમાં. 가르치라고 ખરું ને? 주지 않았습니까? આપણે પિતા અને માતાની શિક્ષાઓ હેઠળ આ માર્ગ પર ચાલી રહ્યા છીએ. 하고 있습니다. 사단의 તેથી 해방과 또 આપણે શૈતાનની નિંદાના કારણે 이 복된 길을 આ ધન્ય માર્ગને 버리지 않는 우리가 ન છોડવો જોઈએ. 계시록 પ્રકટીકરણની પુસ્તકમાં આ લખ્યું છે, હું જલ્દી આવી રહ્યો છું. તો આપણે શું કરવું જોઈએ? 말씀하셨죠? તમારી પાસે જે છે તેને વળગી રહો. આપણે સાવચેત રહેવું જોઈએ કે તે ખોવાઈ ન જાય. સ્વર્ગના રાજ્યમાં સૌથી ઉમદા અને ગૌરવશાળી પદ આપણને આપવામાં આવશે. તેથી હું તમને આ માર્ગને ક્યારેય ન ખોવા માટે કહું છું. આજે મેં મહાન આત્મિક યુદ્ધ અને આરાધનાના વિષયમાં માત્ર ટૂંકમાં સમજાવ્યું છે. બાઇબલ શૈતાન અને પરમેશ્વર વચ્ચે તફાવત કરવાની વિવિધ રીતો નોંધ કરે છે. તેથી હું તમને અંત સુધી બાઇબલનું પાલન કરવા માટે કહું છું, જેથી પિતા અને માતાની આજ્ઞા પ્રમાણે આપણું સ્વર્ગના અનંત રાજ્યમાં ભવ્ય સ્વાગત કરવામાં આવે. આશા કરતા કે તમે અનુગ્રહ પ્રાપ્ત કર્યો હશે. હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો આભાર.